હું ગીતા શાહ તમારી સમક્ષ આપણા જીવનમાં મજબૂરી નહીં પરંતુ મગરૂરીને અપનાવવી જોઈએ। એટલે કે આપણે આપણા જીવનમાં મજબૂરીને સ્થાન આપવું કે મગરૂરીને સ્થાન આપવું તે આપણે જાતે જ નક્કી કરવું પડશે। કારણ કે આપણા જીવનમાં આપણે મજબૂરીપૂર્વક જીવીએ કે મજબૂરીપૂર્વક વિતાવવું નથી તો આપણે મગરૂરી એટલે કે આપણું જીવન આપણે સ્વમાનભેર જીવન જીવવું જોઈએ। તો ચાલો હું તમને મજબૂરી એટલે કે કોઈ કારણસર કરવી પડતી ક્રિયા અને એને મગરૂરી એટલે જોર જબરદસ્તીથી કરવી પડતી ક્રિયા પરંતુ સ્વમાનભેર અને સ્વાભિમાન કરવું પડતું કાર્ય હવે નક્કી આપણને કરવું પડશે કે આપણને મગરૂરીથી જીવવું છે કે મજબૂરીથી। કારણ કે મગરૂરીથી જીવેલું જીવન એ જ આપણને વધુ સંતોષ આપશે। કાર્યમાં સંતોષ થતો નથી અને તે કાર્ય આપણને વેઠ લાગે છે, પરંતુ મગરૂરીથી કરેલા કાર્યમાં સંતોષનો સુખનો અનુભવ થાય છે। આપણે કોઈ પણ કાર્ય કરીએ તો ત્યારે તેમાં તન્મય થઈ જવું, તેમાં આ કાર્યથી મને શું લાભ થશે તે જોવાને બદલે નિષ્કામ અથવા અપેક્ષા વગર, બિલકુલ નિષ્કામ અથવા અપેક્ષા વગર મજબૂરી દાખવ્યા વગર કરવું, જેનાથી આપણા મનમાં મગરૂરીનો ભાવ જરૂરથી આવશે અને સંતોષનો ભાવ આપણા આત્મા મનને ભાવ વિભોર બનાવશે। માટે પોતાના હોય છે કે પારકા હોય, દરેક પ્રત્યે મજબૂરી દાખવ્યા વગર મગરૂરીપૂર્વક નિષ્કામ ભાવે કોઈ પણ કાર્ય કરશું તો જરૂરથી કશું સારું, સાચું અને નિરપેક્ષ ભાવે કંઈ કર્યું તેવો એ ભાવ છે। આ અનુભવ આપણને અને જે એ અનુભવ થશે એ અનુભવ આપણને સ્વર્ગીય સુખનો અનુભવ થશે। દાખલા તરીકે સ્ત્રી એ હાઉસવાઇફ તરીકેનું કાર્ય જો તેને ગમશે તો આ કાર્ય તેને મજબૂરી નહીં પરંતુ મગરૂરી લાગશે। માટે આપણા જીવનમાં ઘર, ઓફિસ, દુકાન કોઈ પણ જગ્યાએ દરેક કામ મજબૂરીપૂર્વક નહીં પરંતુ મગરૂરીપૂર્વક કરવું, જે આપણને આત્મસંતોષ, પરમ સંતોષનો અનુભવ કરાવે, સ્વર્ગીય સુખનો અનુભવ થશે। હવે પસંદગી આપણને કરવાની છે કે મજબૂરીપૂર્વક કાર્ય કરવું છે કે મગરૂરીપૂર્વક। તો ચાલો આપણે પણ આપણા જીવનમાં મજબૂરી નહીં પરંતુ મગરૂરીને અપનાવીએ। મારો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।